નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નિદા શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. તો આજે આપણે ભણીશું ધોરણ 3 કલસોર. કલસોર એટલે કે મિત્રો ગુજરાતી, બરોબર? કે આ જે નવું પાઠ્યપુસ્તક છે ખબર જ છે, મેં પેલા કામમાં તમને વાત કરી હતી, બરોબર? અને એનું તમને પુસ્તક પણ દેખાડ્યું હતું, પેલાનું મુખ પૃષ્ઠ ને અનુક્રમણિકાની. એમાંનો આજે આપણો ત્રીજો એકમ છે કે હું પતંગિયું મારા પિલ્લુનું, બરોબર? તો આજે આપણે આ ભણીશું કે હું પતંગિયું મારા પિલ્લુનું, બરોબર? બહુ સરસ છે મિત્રો. આ જોઈએ, આપણને સૌથી પહેલા આપ્યું છે કે ચાલો ગાયે ગીતડું. તો સારું, આપણે ચાલો ગીત ગાઈ લઈએ, બરાબર? પતંગિયાની આમાં વાત કરવામાં આવી છે કે પતંગિયું કઈ રીતે બને છે, બરાબર? ઘણું બધું છે, જોઈ લઈએ. આ તો પેલા પતંગિયાનું છે, પછી પતંગિયાની વાર્તા આવશે. સારું, ચાલો ગીત આપ્યું છે. પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ. નર્યું નાજુક છે એ નાનું નાનું, મીઠડું મીઠડું અને મજાનું, અડવા જશો ના લલચાય, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ. ભલી ફૂડી છે સી એની આંખ, રંગ રંગ રૂપાળી પાંખ, રૂડા રંગોની છાટ કેવી છવાય, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ. ફૂલોથી ફૂલે ફરી ફરીને, બેઠું જોને જરા ઠરીને, જોયા કરો ધરાય ધરાય, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ. બરાબર? આ કોણે લખ્યું છે? કાવ્ય છે, ગીત છે, બરાબર? પૂજાલાલે લખ્યું છે. સારું, ચાલો આપણે હવે ગીતને સમજી લઈએ કે પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, બરાબર? એવું કહેવામાં આવ્યું છે કે તમે પતંગિયાને અડશો નહીં, બરાબર? નર્યું નાજુક છે એ નાનું નાનું, કેવું છે? હજુ તો નાનું એવું છે. મીઠડું મીઠડું અને મજાનું, અને કેવું લાગે છે? આમ મીઠું મીઠું લાગે છે, એટલે કે જોવાની ઈચ્છા થાય છે. કેવું સરસ મજાનું નાનું નાનું છે, બરાબર? કોઈ નાનું બાળક હોય તો પણ એ આવું જ હોય, બરાબર? નાનું નાનું હોય, નાજુક હોય, અને મીઠડું મીઠડું કેવું બોલતું હોય, કેવું સરસ હોય નાનું બાળક. અડવા જશો ના લલચાય, બરાબર? તો તમે ભલે છે સરસ, પણ તમે એને અડવા માટે લલચાતા નહીં. દૂરથી જ જોજો, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, બરાબર? કે તમે એને અડવા માટે લલચાશો નહીં. ભલી પોડી છે સી આંખ. હવે એની આંખ અને પાંખની વાત કરી છે. એની આંખ કેવી છે? ભલી અને પોળી છે. એમ હજુ તો સાવ આમ હજુ તો નાનું એવું છે, પોળી એની આંખ છે. રંગ રંગ રૂપાળી પાંખ, અને પાંખ કેવી છે મિત્રો? રંગે રંગ રૂપાળી છે. અંદર એની પાંખો જોજો પતંગિયાની કેવી સરસ હોય, રંગબેરંગી. રૂડા રંગોની છાંટ કેવી છવાય, પતંગિયાને આંગળી અડાડશો. જાણે કેમ રંગોની અંદર છાંટા નાખ્યા હોય રંગોના, એવી એની પાંખ છે, બરોબર? તો તમે એને અડવા લલચાશો નહીં, અડવા જાતા નહીં, બરોબર? એને તમે અડશો નહીં, એવું કહે છે. ફૂલોથી ફૂલે ફરી ફરીને, બરોબર? એક ફૂલથી બીજા ફૂલ પર, બીજા ફૂલથી બીજા ફૂલ પર, એવી રીતે ફૂલોથી ફરી ફરીને બેઠું છે. જો જરા ઠરીને, થાકી જાય એટલે કેવું શાંતિથી આમ ઠરીને બેઠું છે. આમ એક ફૂલ પરથી બીજા ફૂલ જાય અને થાકી જાય, અને પછી શું કરે? બેસી જાય છે. જોયા કરો ધરાય, એવી ઈચ્છા થાય કે બસ એને ધરાઈ ધરાઈને જોયા જ કરીએ, બરાબર? પણ તમે એને અડવા લલચાશો નહીં, એટલે કે પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, તમે એની પાસે જાશો નહીં. ખાલી દૂરથી એને શું કરો? જોયા કરો, બરાબર? એવું કહે છે પૂજાલાલ આ ગીતમાં. પતંગિયું કેવું સરસ હોય છે, એ આ ગીતમાં આપણને કહેવામાં આવ્યું છે, બરાબર મિત્રો? જો હવે અહીંયા છે દોરો અને રંગ પૂરો. તો અહીંયા એક આખું પતંગિયાનું ચિત્ર આપ્યું છે, અને અહીંયા અડધો ભાગ છે. તો તમારે આના જેવો અહીંયા તમારે અડધો ભાગ દોરવાનો છે, અને પછી અહીંયા આખું પતંગિયું દોરવાનું છે, અને પછી ત્રણેય પતંગિયામાં શું પૂરી દેવાનો? સરસ મજાનો રંગ પૂરી દેવાનો
છે, બરોબર. આ તમારી પ્રવૃત્તિ છે, કરવાની છે. પછી આપ્યું છે વાર્તા, પ્યારા પિલ્લું, બરોબર. પિલ્લું કોણ છે, શું છે, એ અત્યારે ખબર નહીં પડે મિત્રો, પણ જ્યારે વાર્તા આખી વંચાઈ જશે ને ત્યારે ખબર પડશે કે પિલ્લું શું છે, બરોબર. સારું, ચાલો જોઈએ આપણે. બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું. ઝાપટું એટલે આપણે એમ કહીએ ને કે વરસાદ આવી ગયો, થોડોક આવ્યો અને પછી ન આવે એટલે કે ઝાપટું પડી ગયું. તે પછી સરસ તડકો નીકળ્યો હતો. દ્વિજ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા. ત્યાં ઘણા બધા પતંગિયા હતા. બપોરે, બરોબર, વરસાદનું એક ઝાપટું પડી જાય છે. સમય કયો છે મિત્રો? બપોરનો છે. ત્યાં ઘણા બધા પતંગિયા હતા. અને કોણ હતું? દ્વિજ અને ઈવા. નામ આપણે યાદ રાખવાના છે. તેમાં મોટી પીળી પાંખો વાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું. કેવી? તો કે મોટી અને પીળી પાંખો વાળું પતંગિયું ઈવાને ગમી જાય છે. દ્વિજ અને ઈવા એ પતંગિયાનો પીછો કરવા લાગ્યા અને તે પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું. લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો, એટલે કે મીઠા લીમડા ઉપર તો મેળો જામેલો, એટલે કે ઘણા બધા પતંગિયા હતા લીમડા ઉપર, બરોબર. પર પતંગિયાનો મેળો જામેલો. દ્વિજ અને ઈવા હળવેથી લીમડા પાસે ગયા અને પેલા પીળા પતંગિયાની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા, બરોબર. શું કે છે કે બપોરે વરસાદનું ઝાપટું પડી ગયું અને પછી સરસ મજાનો તડકો નીકળે છે, એટલે વાતાવરણ કેવું સરસ થઈ જાય. એમાં ઈવાને એક મોટી પીળી પાંખ વાળું પતંગિયું ગમી જાય છે. તો એ પતંગિયું છે ને મીઠા લીમડા પર જઈને બેસે, પણ મીઠા લીમડા ઉપર તો બીજા પતંગિયાનો મેળો જામેલો હતો. તો જેવા ઈ પીળા પતંગિયા પાસે જાય છે તો પતંગિયાની સાથે બીજા કેટલાક પતંગિયા પણ શું થયા? ઉડી ગયા. તો કે ઈવા ઉદાસ થઈ ગઈ. દ્વિજ કહે, જોજો આ પાંદડા પર શું છે, બરોબર. પતંગિયા ઉડી ગયા એટલે ઈવા શું થઈ ગઈ? ઉદાસ થઈ ગઈ, કેમ કે એને પતંગિયું લેવું હતું. પણ દ્વિજ કહે છે કે જો આ પાંદડા પર શું છે? પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું કશુંક હતું. કેવા છે? પીળા ટપકા જેવું હતું. ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું, આ તો ઈંડા લાગે છે. તેઓ જોવા માટે વધારે નજીક ગયા અને તેમાં પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો. તો જેવા એ લોકો પતંગિયા ઉડી ગયા તો પછી દ્વિજનું ધ્યાન પાંદડા પર જાય છે કે જો તો આ શું છે, એવું જોવે છે. તો ઈવા કહે છે કે આ તો ઈંડા લાગે છે. તો સેજ આમ વધારે જોવા માટે જાય છે મિત્રો, તો શું થાય છે? ડાળીને ધક્કો લાગે છે, પાંદડાવાળી ડાળખીને. તો બંને ભાઈ તો થોડા ગભરાયા, ભાઈ બેન, કેમ કે નક્કી પડી જશે એમ એવું હતું. તેમને ચિંતા થઈ કે ક્યાંક પેલા ઈંડા પડી જશે. ગભરાયા પણ એવું ન થયું. ઈંડા તો પાંદડાને બરાબર ચોંટી રહેલા હતા, પણ એ પડ્યા નહીં, કેમ કે એ પાંદડાને શું હતા? ચોંટી રહેલા હતા. દ્વિજ અને ઈવાને હાંસ થઈ, એમ કે હાંસ પડી નથી ગયા એમ ઈંડા, એમ એવું એમને થયું, કેમ કે જ્યારે જ લોકો નજીક જાય છે જોવા એટલે સેજ ડાળખીને ધક્કો લાગે છે અને એમને એમ થયું કે પડી ગયા, એટલે કે હવે ઓલું થઈ જશે, તૂટી જશે એમ. તો જ્યારે જોયું તો કે ના, અંદર ચોટેલા છે, તો એમને હાંસ અનુભવી એમ. ઈવાએ મમ્મીને કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખો, બરોબર. ઈવાએ મમ્મીને કહ્યું, બરોબર, કે મમ્મી તું લીમડો તોડ તો ધ્યાન રાખવું એમ, બરોબર. બીજી સવારે ઉઠતા વેત બંને લીમડા પાસે પહોંચ્યા, બરોબર. બીજી સવારે કીધું છે, ઉઠતા વેત બંને એટલે કોણ મિત્રો? ઈવા અને દ્વિજ બંને લીમડા પાસે પહોંચ્યા. પણ ત્યાં તો ઈંડા નહોતા. પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો. બીજા દિવસે ગયા પણ ત્યાં જે પીળા ઈંડા હતા પણ એની જગ્યાએ તો શું હતું? લીલી લીલી અને ઝીણી ઝીણી ઈયળો. જુદા જુદા પાન પર ભાખોડિયા ભરતી. ભાખોડિયા એટલે કે આમ ધીરે ધીરે ચાલતી હતી એમ. તે ડાળખીના કેટલાય પાંદડા પર નાના નાના કાણા હતા, કેમ કે પાંદડા પર એક જ ઈયળ હતી, બરોબર. અને એ ઈયળ હતી પાંદડાને ખાય એટલે પાંદડામાં શું થઈ જાય મિત્રો? કાણા થઈ જાય, બરોબર. તો ઈવાએ કાળજીથી તે પાંદડું તોડ્યું અને હથેળીમાં લીધું અને પછી તે પાંદડાને એક ખોખામાં મૂક્યું. એ જે પાંદડા ઉપર ઈયળ હતી, ભાખોડિયા ભરતી હતી, બરોબર. તો એવા કેટલાય પાંદડા હતા અને કાણા થઈ ગયેલા હતા. તો ઈવા છે એ એક પાંદડું તોડે છે અને કાળજીથી એટલે કે સાવચેતીથી પાંદડું તોડ્યું હથેળીમાં લે છે અને એક બોક્સ લઈ આવે છે અને એ બોક્સમાં એ રાખે છે.
મૂક્યો. મીઠા લીમડાના કૂણા કૂણા પાંદડા દ્વિજ સાચવીને તોડી લાવ્યો અને તેણે સંભાળીને ખોખામાં મૂક્યા. ઈવાએ શું મૂક્યું? ઈયળવાળું પાંદડું મૂક્યું અને દ્વિજ બીજા કૂણા કૂણા પાંદડા ધ્યાન રાખીને, કેમ કે બીજા અંદર છે નહીં ને એવા ઈંડા, એમ સાચવીને તોડીને લાવ્યો અને અંદર મૂકે છે. ઈવા કહે, હવે ખા તું, તારે ખાવું હોય એટલું. તેઓએ ખોખાને ઘરમાં લાવી સલામત જગ્યાએ મૂક્યું. પછી ઈવા કહે છે કે હવે ખા, અંદર ખોખામાં પાન મૂકીને. ઈયળને એવું કહે છે, ખા, તારે જેટલું ખાવું હોય એટલું. બરોબર. પછી અંદર ઘરે લઈ જાય છે અને એની સલામત જગ્યાએ મૂકે છે. બીજી સવારે દ્વિજ અને ઈવાએ ખોખામાં જોયું. પહેલી નજરે તો લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાય જ નહીં. બંનેએ ધારી ધારીને જોયું. બરોબર. બીજી સવારે દ્વિજ અને ઈવા પાછા બોક્સમાં જોવે છે. તો જે ઓલી લીલી ઈયળ હતી પાંદડા ઉપર, એ તો દેખાણી જ નહીં. બરોબર. તો બંનેએ ધારી ધારીને જોયું, એટલે કે આમ ધારી ધારીને જોવે છે ઝીણી આંખોથી. હવે પાંદડાથી હળવેથી પાંદડા ઊંચા નીચા કર્યા, ત્યાં એ બહેન દેખાયા. બહેન એટલે કોણ? ઈયળ. બરોબર. એવો અહીંયા શબ્દ વાપર્યો છે. એક પાંદડાની નીચે ઝીણકડું મોઢું, ઝીણા ઝીણા પગ, સતત સરકતું શરીર, તો પણ તે કેટલા બધા પાંદડા ખાઈ ગયેલી. બરોબર. બીજા દિવસે જ્યારે બોક્સ ખોલે છે ને, તો પાંદડા ઉપર ઈયળ નહોતી, પણ એ લોકો પછી હળવે હળવે છે પાંદડા ઊંચા નીચા કરીને જોવે છે. તો એ બેન દેખાય છે. અને કેવું છે? તો કે ઝીણા ઝીણા પગ, સતત સરકતું શરીર, તો પણ એ બધા કેટલા બધા પાંદડા ખાઈ ગયેલી. બરોબર. દ્વિજ કહે, આપણે આ દોસ્તનું નામ પાડીએ. એવા કહે, ચોક્કસ. શું નામ પાડીશું? તો દ્વિજ કહે, પિલ્લુ, પ્યારા પિલ્લુ. બરોબર. તો એનું નામ શું રાખે છે? પિલ્લુ રાખે છે. બરોબર. ત્યારબાદ જોઈએ. દ્વિજ કહે, પ્યારા પિલ્લુ. બરોબર. ઈવા કહે, સરસ નામ છે પિલ્લુ. રોજ સવારે દ્વિજ અને ઈવા ખોખામાંના પિલ્લુની ભાળ લેતા. ભાળ એટલે કે એની કાળજી લે, જોવે શું કરે છે શું નહીં, સવારે અને સાંજે. તેઓ ખોખાને સાફ કરતા અને નવા પાંદડા ઉમેરતા. રોજ સવાર સાંજ જોતા અને પાંદડા સાફ કરતા. એ પાંદડા ફેંકી દીધા અને બીજા નવા તાજા તાજા પાંદડા અંદર નાખતા. રાત પડીએ વધુ એકવાર તપાસ કરીને જ સુવા જતા. સવાર અને સવારે જોવે અને સાંજે સૂતા પહેલા હજુ એકવાર જોઈ લેતા કે શું છે અંદર, છે કે નહીં, શું કરે છે, કેવું છે. અઠવાડિયા પછી દ્વિજે કંઈક જાદુ જોયો. તો તેણે ઈવાને પૂછ્યું કે દીદી, આ શું છે? તો ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું, આ તો આપણો પિલ્લુ જ છે. હવે તેણે નવા કપડાં પહેરી લીધા છે. બરોબર. અઠવાડિયા પછી કંઈક અલગ દેખાય છે. તો દ્વિજ પૂછે છે કે કંઈક જાદુ થયું. બરોબર. તો ઈવા કહે છે કે એણે નવા કપડાં પહેરી લીધા છે. તેને કોશેટો કહેવાય. જોને કેવો પહેલવાન થઈ ગયો પિલ્લુ. તેને શું કહેવાય? કોશેટો. કોશેટો એટલે શું મિત્રો? કે છે ને, ઈ જે ઈયળ હતી ને, ઈ પાંદડા ખાઈ ખાઈને આમ જાડી માંડી થઈ જાય, આમ જાડી થઈ જાય અને પછી એમાંથી આમ ઘેરો રંગ થઈ જાય અને એમાં કોશેટો બનાવે. બરોબર. એને શું કહેવાય? કોશેટો કહેવાય. જોને કેવો પહેલવાન થઈ ગયો છે પિલ્લુ. દ્વિજ કહે, સાચી વાત, ખાઈ ખાઈને તગડો થઈ ગયો છે. બરોબર. પેલા શું હતા મિત્રો? ઈયળ જ હતી. બરોબર. અને ઈ ઈયળ છે, ઈ પાંદડામાં ખાઈ ખાઈ અને શું થઈ ગઈ? આમ જાડી થઈ જાય છે અને ઈ કોશેટો ધારણ કરે છે. બંને ભાઈ બહેનને આ તગડો પિલ્લુ વહાલો થઈ પડેલો. સવાર સાંજ અને નિશાળે જતા આવતા તેઓ પિલ્લુની ખબર લેતા. સવારે અને ઉઠીને તરત પહેલા અને સાંજે અને નિશાળે જાય, નિશાળેથી આવે ત્યારે આ પિલ્લુની ખબર લેતા, એટલે કે જોતા અને શું કરે છે શું નહીં. એક સાંજે નિશાળેથી આવી તેમણે ખોખામાં જોયું તો પિલ્લુભાઈ શાંત જણાયા. કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો. કેવો થઈ ગયેલો? ગાઢો. અને તે ચૂપચાપ પડી રહેલો. દ્વિજ સાચવીને તેને અડ્યો તો કોશેટો એકદમ કઠણ હતો. કેવો હતો? કઠણ. તો એક સાંજે નિશાળેથી આવીને તે જોવે છે તો ખોખામાં જોયું તો પિલ્લુ કેવો હતો? શાંત હતો. અને જેને કોશેટો જે ધારણ કર્યો હતો એનો રંગ ગાઢો થઈ ગયેલો હતો અને ચૂપચાપ પડ્યો હતો. પણ છતાં દ્વિજ છે, આ દ્વિજ ઈ આમ સાચવીને હળવે હળવે અડે છે તો ઈ કેવો હતો? એકદમ કઠણ હતો. બરોબર. અડ્યો છે. બરોબર. અડ્યો એટલે કે કઠણ હતો.
દ્વિજને ચિંતા થઈ. તેણે ઈવાને પૂછ્યું, દીદી પીલુને કંઈ થઈ તો નથી ગયું ને? તે તો સૂતો છે. બરોબર, કોશેટો ધારણ કરે એટલે કે આખા ઘેરા રંગનું હોય એવડું ઈ. દ્વિજને ચિંતા થઈ તો તેણે ઈવાને પૂછ્યું કે દીદી પીલુને કંઈ થઈ તો નથી ગયું ને? તે તો સૂતો છે ને? તો શું કહે છે કે ઈવા કહે છે, ચિંતા ના કર, એ તો મોટો થઈ રહ્યો છે, બસ થોડા દિવસ રાહ જો, પછી જોજે જાદુ, એવું કહે છે. તે પછીના રવિવારે બપોરે તેમણે પીલુની ખબર કાઢવા ખોખું ખોલે છે. તો જોવે છે અંદર ખોખામાં, જોયું કે કોશેટો જરા જરા હલતો હતો. દ્વિજ ધ્યાનથી જોજે, એવું કહે છે ઈવા. એમ કહી ઈવા ખોખાને બગીચામાં લઈ આવી. થોડી વારમાં કોશેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું. એ જીવડાને તો પાંખો હતી, પણ તે પાંખો ચોટેલી હતી. જુઓ મિત્રો, શું થયું? તો કે પેલા તો એ લોકો શું લઈ આવ્યા હતા? તો કે પાંદડા ઉપર પીળા પીળા જેવા ઈંડા હતા, ઈ લઈ આવ્યા હતા. અને એમાંથી શું બની ગયું? તો કે ઈયળ બની ગઈ. તો એ ઈયળ છે ઈ પાંદડા ખાઈ ખાઈને તગડો થઈ ગઈ. તો તગડો થઈ ગઈ એટલે શું ધારણ કરે છે? કોશેટો ધારણ કરે છે. અને કોશેટો પછી ધીમે ધીમે કેવો થઈ જાય છે? ગાઢો થઈ જાય છે. અને ત્યારબાદ ઈ કોશેટો શું થાય છે? તૂટે છે. સમય થતા કોશેટો તૂટે છે અને તેમાંથી એક જીવડું બહાર આવ્યું. ઈ લોકો જોવે છે કઈ રીતે કોશેટો તૂટ્યો અને જીવડું બહાર આવ્યું. તો જીવડાને તો પાંખો હતી, પણ તે પાંખો ચોટેલી હતી. પાંખો હતી જીવડાને, પણ આમ ચોટેલી હતી, હજુ સુધી છૂટી પડી નહોતી. હળવે હળવે ધીમે ધીમે તેણે પોતાની પાંખો ખોલી. બરોબર, જ્યારે ઈ કોશેટેમાંથી બહાર આવ્યું ઈ જીવડું, તો એની પાંખો ચોટેલી હતી, પણ ધીમે ધીમે તે પોતાની પાંખો ખોલે છે. દ્વિજ અને ઈવાના મોં ખુલ્લા રહી ગયા. મોં ખુલ્લા રહી ગયા એટલે મિત્રો શું થાય? આમ આશ્ચર્યચકિત રહી ગયા કે આ શું એમ. તેમનું વહાલું પિલ્લું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું. પિલ્લુએ પોતાની પાંખો 2-3 વાર ફફડાવી અને પછી ઉડી ગયું. દ્વિજ અને ઈવાએ પિલ્લુને કહ્યું, આવજે. બરોબર, અને પછી શું થાય છે કે કોશેટો જ્યારે તૂટે છે તો એમાંથી એક જીવડું બહાર નીકળે છે. એની પાંખો હતી પણ ચોટી ગયેલી હતી. તો ધીમે ધીમે ઈ પાંખો ખોલે છે અને પછી એમાંથી શું નીકળ્યું? શું બની ગયું? પતંગિયું બની ગયું. અને પતંગિયું બની ગયું તો એને 2-3 વાર પાંખો ફફડાવી અને પછી શું થાય છે? ઉડી ગયું. દ્વિજ અને ઈવા એને જોતા જ રહી ગયા અને કહે છે કે આવજે. બરોબર, તો આ હતી આપણા પ્યારા પિલ્લુની વાર્તા હતી. મજા આવી ને મિત્રો? પિલ્લુ કોણ? હવે ખબર પડી ને પિલ્લુ કોણ? બરોબર, એ જે લોકો ઘરે લઈ આવ્યા હતા ઈંડાને અને એમાંથી જે બને છે પતંગિયું, એનું નામ શું રાખ્યું? પિલ્લુ રાખ્યું હતું. તો તમને આમાં સમજાણું હશે કે કઈ રીતે પતંગિયું બન્યું. બરોબર, સારું, જોઈએ આગળ મિત્રો. હવે છે વાતચીત કરવાની છે. શું કરવાની છે? વાતચીત. તો કે વાર્તામાં એવું શું બન્યું મિત્રો કે તમને ખૂબ મજા આવી? શું કે છે કે વાર્તામાં શું બન્યું ત્યારે તમને ખૂબ મજા આવી? તો કે વાર્તામાં જ્યારે શું બને છે? બરોબર, જ્યારે ક્યારે મજા આવે છે? ઓલો કોશેટો તૂટ્યો અને તેમાંથી શું આવે છે? જીવડું બહાર આવે ને ત્યારે. જો મિત્રો, હું લખતી નથી પણ તમારે યાદ રાખવાના છે અને તમારે તમારી બુકમાં લખવાના રહેશે કે જ્યારે કોશેટો તૂટ્યો અને એમાંથી જીવડું બહાર આવ્યું ત્યારે ખૂબ મજા, એટલે કે વધુ મજા આવી. તમને પિલ્લુની ચિંતા ક્યારે થઈ? તો ક્યારે થઈ? તો જો ઈવા અને દ્વિજ એક સાંજે શું કરે છે કે કોશેટાનો રંગ કેવો થઈ ગયેલો? ગાઢો થઈ ગયેલો. અને તે કેવું પડ્યું હતું? ચૂપચાપ પડ્યું હતું. એટલે એમ થયું કે આ તો કઈ થયું તો નહીં હોય ને. બરોબર, ગાઢો રંગ થઈ જાય અને કેવું હતું? કઠણ જેવું હતું, ચૂપચાપ હતું. ત્યારે એને ચિંતા થઈ. દ્વિજ ઈવા ઈંડાવાળું પાંદડું ઘરમાં લાવ્યા ત્યારે તેના મમ્મી પપ્પાએ તેમને શું કહ્યું હશે? બરોબર, તો એમ કહ્યું કે આમાં તો વળી કઈ વસ્તુ તમે લઈ આવ્યા છો? આને અહીંયા ન લવાય, આને તો એને યોગ્ય સ્થાને રાખવું જોઈએ એની જગ્યાએ, એવું કદાચ કહ્યું હશે મિત્રો. બરોબર, તમારે ઈયળને સાચવવાનું થાય તો તમે તમારા ઘરમાં ખોખું ક્યાં મૂકો? કેમ? તો કદાચ જો આપણે ઈયળને સાચવવાનું થાય તો ખોખાને યોગ્ય જગ્યાએ મૂકવું. બરોબર, કે જ્યાંથી કરીને કોઈ એને નુકસાન ન થાય. બરોબર,
એક ખૂણામાં, કે જેથી કરીને કોઈ અડે નહીં અને એને બીક પણ ન લાગે અને એને નુકસાન પણ ન થાય. ચાલો બતાવો, ઈયળની જેમ, સાપની જેમ અને અળસિયાની જેમ. તો આને તમારે ચાલીને બતાવવાનું છે, બરોબર. ઈયળ કેમ ચાલે, સાપ કેમ ચાલે અને અળસિયું કેમ ચાલે. પછી છે પગ ગણવાના મિત્રો. કીડીના તમે ક્યારેક પગ ગણજો, કેટલા હશે? એના પગ હશે 6. મકોડાના પગ પણ કેટલા છે? 6. વંદાના પગ પણ કેટલા હોય મિત્રો? 6. પતંગિયાના પગ 4. અને કાન ખજૂરાના પગ તો કેટલા બધા હોય, કદાચ 40 જેટલા તો હશે આઈ થિંક. એટલે અહીંયા હું 40 પર નાખું છું, બરોબર. ગણો તો આશરે હું લખું છું, બરોબર. ત્યારબાદ આપણને શું કીધું છે? તમારા નાક અને મોં આગળ રૂમાલ રાખો. આપેલું વાક્ય ખરું હોય તો ખાંસી ખાવ અને જો ખોટું હોય તો છીંક ખાવાની, એવું આપણને અહીંયા કહ્યું છે. જો પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા, બરોબર. પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા, તો કે ના, બરોબર. એટલે આ શું આવશે? ખોટું. એટલે કે તમારે શું ખાવાની છે? છીંક ખાવાની છે. મીઠા લીમડા પર ઘણા પતંગિયા હતા, તો કે હા, સાચું છે. એટલે કે તમારે શું ખાવાનું છે? ખાંસી ખાવાની છે, બરોબર. પાંદડા ખાઈ ખાઈને ઈયળ પહેલવાન બની ગયેલી. સાચી વાત છે, પહેલવાન બની ગઈ હતી ઈયળ. વીજે કેશોટાને દબાવીને તપાસ્યો. જો મિત્રો, આ ખોટું છે. આપણે આગળ તમે વાક્ય જોયું હશે ને, તો દબાવીને નહીં, અડીને. તો અડવામાં અને દબાવવામાં ઘણો ફેર છે, બરોબર. એટલે આ ખાસ ધ્યાન આપજો. એટલે કે દબાવીને નહીં, પરંતુ અડીને ઈ તપાસે છે. અડીને એટલે કે ખાલી આમ આપણે ટચ કરવાનું હોય એવી રીતે, અને દબાવવું એટલે કે આપણો અંગૂઠો અને આંગળી વડે દબાવવાનું આવે, બરોબર. એટલે કે દબાવતા નથી, પણ એને અડીને આવે છે. એટલે કે મિત્ર ખોટું આવશે, બરોબર. એટલે કે તમારે અહીંયા છીંક ખાવાની છે. કેસોટામાંથી પતંગિયું બહાર આવ્યું. મિત્રો જો કેસોટામાં કોશેટો હતો, એમાંથી પતંગિયું નહોતું કોશેટામાંથી, પણ શું હતું? જીવડું હતું. એટલે આ શું હશે? ખોટું. અને જીવડામાંથી પછી પતંગિયું બને છે. એટલે ખાસ આપજો મિત્રો, ધ્યાન આપજો. પછી છે ત્યારે તમને શું થાય? કૌંસમાં વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાનું છે. જો કેટલું સુંદર. ચિંતા થાય, ઉદાસ થવાય, કેવું જોરદાર, ગભરાઈ જવાય. તો કે પંખો ચાલુ હોય અને કબૂતર ઓરડામાં આવી જાય, તો તમને શું થાય? ચિંતા થાય કે કદાચ અંદર પંખામાં તો નહીં આવી જાય ને. એટલે અહીંયા તમારે શું લખવાનું મિત્રો? ચિંતા થાય, બરોબર. વાંદરાનું ટોળું અચાનક આવી જાય ત્યારે, તો વાંદરાનું ટોળું તમે અચાનક આવી જાય તો શું થાય? તો અચાનક વાંદરા આવે તો તમે શું થાય? ગભરાઈ જાવ ને, બરોબર. ગભરાઈ જવાય. એટલે કે અહીંયા ગભરાઈ જવાય આવશે. એટલે કે અહીંયા આવશે 1 અને અહીંયા આવશે 2, બરોબર. આ 1 આવશે, આ 2 આવશે. તમે માળો લટકાવો પણ ચકલી રહેવા ન આવે ત્યારે, તો ત્યારે શું થાય? આપણે સરસ મજાનો ચકલી માટે માળો બનાવીએ અને એ રહેવા ન આવે તો શું થાય? ઉદાસ થઈ જવાને મિત્રો. એટલે કે આપણે ઉદાસ થઈ જઈએ કે ચકલી રહેવા ન આવી, બરોબર. અંધારી રાતે આકાશમાં તારા જોઈએ તારે, તો ત્યારે શું થાય? એમ થાય તારા જોઈએ તો આપણે કેવું થાય? આપણે આશ્ચર્ય વ્યક્ત કરી, કેવું જોરદાર, એમ, બરોબર. એવું આપણે કહીએ. એટલે 4 નંબર આવશે. જુદા જુદા રંગના ફૂલ ખીલેલા જોઈ. એટલે આપણે શું કહીએ? જુદા જુદા રંગના ફૂલ હોય તો એમ થાય કેટલું સુંદર. કહીએ કે ન કહીએ? એટલે કે અહીંયા આવશે 5, બરોબર. આવી રીતે તમારે મિત્રો અહીંયા ક્રમ આપ્યા છે, તમારે અહીંયા લખવાના રહેશે. ત્યારબાદ જોઈએ આગળ. નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે, બરોબર. શું કહ્યું છે? કે લીમડા પર કાણા કેમ હતા? એવું કહ્યું છે. લીમડા પર કાણા કેમ હતા? તો કે લીલી લીલી અને ઝીણી ઝીણી ઈયળોએ પાંદડા ખાધેલા હતા, બરોબર. લીમડા પર પાંદડા કેમ હતા? તો કે લીલી લીલી અને ઝીણી ઝીણી ઈયળો હતી, એણે પાંદડા ખાધેલા હતા, તેથી લીમડાના પાન પર કાણા હતા, બરોબર. અહીંયા તમારે લખવાનું રહેશે. ઈવા કેમ ઉદાસ થઈ ગઈ? તો ઈવા કેમ ઉદાસ થઈ જાય છે? તો કે જુઓ મિત્રો,
કે એક સાંજે પિલ્લુભાઈ શાંત જણાયા અને કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને ઈ કેવો પડ્યો તો ચૂપચાપ પડી રહેલો. તો પિલ્લુનો આવો બદલાવ જોઈ તેને કશું થયું તો નથી ને, આવો વિચાર ઈવાને આવ્યો અને ઈવા કેમ થઈ ગઈ, ઉદાસ થઈ ગઈ. શું વળી પાછો હું પ્રશ્ન રિપીટ કરું છું કે એક સાંજે પિલ્લુભાઈ શાંત જણાયા અને એનો જે કોશેટાનો રંગ હતો ઈ ગાઢો થઈ ગયો હતો અને ઈ ચૂપચાપ પડી રહેલો હતો, હલતોય નહોતો અને કાંઈ નહોતો કરતો. તો પિલ્લુનો આવો બદલાવ જોઈ ઈવા શું થઈ જાય છે, ઉદાસ થઈ જાય છે. બરોબર. ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા કેમ ના પડી ગયા? બરોબર, કેમ કે ધક્કો લાગવા છતાં ન પડી ગયા કેમ કે ઈંડા છે એ પાંદડાને શું હતા, બરાબર ચોટી ગયેલા હતા. એટલા માટે ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી ગયા નહીં. બરોબર, ઈંડા હતા એ પાંદડાને બરાબર ચોટી ગયેલા હતા. દ્વિજ અને ઈવા ક્યારે ક્યારે પિલ્લુની સંભાળ લેતા? તો કે દ્વિજ અને ઈવા છે એ ક્યારે પિલ્લુની સંભાળ લેતા? તો કે સવાર સાંજ અને સ્કૂલે જાય ત્યારે અને સ્કૂલે આવે ત્યારે પિલ્લુની સંભાળ લેતા હતા. બરોબર. દ્વિજ અને ઈવા ફાટી આંખે શું જોઈ રહ્યા? બરોબર, તો કે દ્વિજ અને ઈવા ફાટી આંખે શું જોઈ રહ્યા કે જ્યારે ઓલો કોશેટો તૂટે છે અને એમાંથી જે જીવડું બહાર નીકળે છે એ દ્વિજ અને ઈવા છે એ ફાટી આંખે જોઈ રહે છે. બરોબર, એટલે કે આમ આશ્ચર્ય સાથે કે આ શું થયું એમ. બરોબર, એવું થાય છે. આપેલા વાક્ય પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા આપ્યું છે. બરોબર, તો કે બંને એટલે કેટલા વ્યક્તિ? તો કે બંને એટલે કેટલા વ્યક્તિ? તો કે બે વ્યક્તિ. તો અહીંયા નામ બે વ્યક્તિ કોણ? તો કે દ્વિજ. અહીંયા તમારે લખવાનું છે દ્વિજ અને ઈવા. મીઠા લીમડા પાસે કોણ પહોંચ્યું? તો કે મીઠા લીમડા પાસે કોણ પહોંચ્યું? તો કે મીઠા લીમડા પાસે દ્વિજ અને ઈવા. આ લીમડાના પાનનો સ્વાદ કેવો હશે? તો કે આ લીમડાના પાનનો સ્વાદ મીઠો હશે. ભાઈ બહેન લીમડા પાસે ક્યારે પહોંચ્યા? તો કે ભાઈ બહેન લીમડા પાસે ક્યારે પહોંચે છે? બરોબર, એક તો પેલા જ્યારે વરસાદ આવ્યો અને પતંગિયા ઉડતા હતા ત્યારે બપોરના સમયે. બરોબર, અને સ્થળ કયું હતું? ત્યાં ઘરના આંગણામાં. ત્યાં બરોબર બપોરના સમયે દ્વિજ અને ઈવા ત્યાં પહોંચે છે. અહીંયા તમારે લખવાનું છે. બરોબર, ત્યારબાદ જોઈએ શું આપ્યું છે. એમાં પણ એવું જ આપ્યું છે આપણને. તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો એટલે બંને જણને ચિંતા થઈ કે પાંદડા પડી જશે. બરાબર, હવે એના ઉપરથી આપણે અહીંયા પ્રશ્નોના જવાબ લખવાના છે. બંને જણ એટલે કોણ? તો કે બંને જણ એટલે કે દ્વિજ અને ઈવા. બરોબર, અહીંયા બરોબર બંને જણ એટલે કે ઘરનું. અહીંયા બંને જણ એટલે કોણ? દ્વિજ અને ઈવા. ઈંડા ક્યાં હતા? તો કે ઈંડા ક્યાં હતા? તો કે પાંદડાવાળી ડાળખી પર હતા. હવે અહીંયા સ્થળ તો અહીંયા આપણે જો અહીંયા ઘરનું આંગણું તમે અહીંયા લખી શકો. બરોબર, અહીંયા બે જગ્યાએ અને સમય શું હતું? સવારે જાય છે એટલે કે 7 વાગ્યાની આસપાસનો તમે સમય લખી શકશો. બરોબર, બંને જણ એટલે કોણ? તો કે દ્વિજ અને ઈવા. ઈંડા ક્યાં હતા? તો કે ઈંડા પાંદડા પર હતા. બંને કઈ વાતે ગભરાયા? તો કે બંને કઈ વાતે ગભરાય છે? તો કે કઈ વાતે મિત્રો ગભરાય છે? તો કે બંને જ્યારે ઈંડા જોવા જાય છે તો શું થાય છે કે ધક્કો ન લાગે એમ. બરોબર, એટલે કદાચ નીચે પડી જશે એટલે ઈ ગભરાઈ જાય છે. ઈંડાની ચિંતા કોને થઈ? તો કે ઈંડાની ચિંતા દ્વિજ અને ઈવાને થઈ. ત્યારબાદ જોઈએ બરોબર કે ઈયળ
કોશેટો અને પતંગિયા વિશે પાઠમાં આવતા બે વાક્યો શોધી અહીં તમારે લખવાના છે. પાઠમાં આવતા બરોબર. ઈયળ તો ઈયળ વાળા તમારે અહીંયા બે વાક્યો લખવાના, કોશેટા વાળા બે વાક્યો અને પતંગિયાના બે વાક્યો તમારે અહીંયા લખવાના છે. આપણે મિત્રો જોયું શું જોયું કે આવી રીતે જો આ પ્રશ્નો હતા એમાંથી આપણે હતો એમાંથી લખવાનું કે આમાં વાક્ય આપ્યું હતું અને આપણે લખ્યા બરોબર. તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો એટલે બંને જણને ચિંતા થઈ કે ઈંડા પડી જશે. તો કે બંને જણ એટલે કોણ? તો કે દ્વિજ અને ઈવા. ઈંડા ક્યાં હતા? તો કે પાંદડાવાળી ડાળખી પર ચોટેલા હતા. બંને કઈ વાતે ગભરાયા? કેમ કે ધક્કો લાગવાથી ક્યાંય ઈંડા પડી તો નથી ગયા ને. અને ઈંડાની ચિંતા કોને થાય? તો કે ઈવા અને દ્વિજને. બરોબર. આ આપણે જોયું. ત્યારબાદ છે કે ઈયળ છે, કોશેટો છે અને પતંગિયા વિશે પાઠમાં આવતા આપણી રીતે નથી લખવાના, પાઠમાં આવતા બે વાક્ય શોધીને લખવાના. તો મિત્ર જો હું બોલું છું તો તમારે લખવાના રહેશે. ઈયળ વિશેનું પહેલું વાક્ય બોલું છું તો કે જુદા જુદા પાન પર ભાકોડિયા ભરતી ઈયળો. એ આપણે એક વાક્ય આવ્યું હતું બરોબર કે જુદા જુદા પાન પર ભાકોડિયા ભરતી ઈયળો એટલે કે વાક્યમાં ઈયળ આવ્યું. અને બીજું વાક્ય લખવાનું રહેશે કે પહેલી નજરે તો લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાઈ જ નહીં. બરોબર. પહેલી નજરે લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઈયળ તો દેખાઈ જ નહીં. એટલે કે ઈયળ વિશેના બે વાક્યો થઈ ગયા. હવે છે કોશેટો. તો એના વિશેના બે વાક્યો લખાવો મિત્રો. તો હું બોલું છું તો કે કોશેટો એકદમ કઠણ હતો. બરોબર. એક વાક્ય. અને બીજું વાક્ય છે તો કે થોડી વારમાં કોશેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું. અથવા તો એમ પણ બીજું બનાવી શકે કે કોશેટો ઘેરો ગાઢો થઈ ગયો હતો. એ પણ ચાલે. બરોબર. એટલે ત્રણમાંથી કોઈ બી બે લખવાના રહેશે મિત્રો. પછી છે પતંગિયું. તો એના વિશેના બે વાક્યો કયા લખશો? તો કે લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો. બીજું વાક્ય કયું હતું વાર્તામાં? તો કે તેમનું વહાલું પીલું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું. બરોબર. એટલે આવી રીતે પતંગિયા, કોશેટો અને ઈયળના બે બે વાક્યો તમારે લખવાના રહેશે. ત્યારબાદ અહીંયા આપણને કલર આપ્યા છે અને અહીંયા જોડકા જોડવાના છે. તો પેલા છે ઈંડા. ઈંડા હતા પણ પીળા, પણ એકદમ નહીં, પણ થોડાક ઓલા જેવા પીળા ઈંડા એવા હતા. બરોબર. એટલે કે આ કલર સાથે. ઈયળ કેવી હતી મિત્રો? લીલી હતી. કોશેટો તો કે ઘેરો ગાઢો. બરોબર. અને પતંગિયું તો કે પીળું હતું. બરોબર. ત્યારબાદ આપણે જોઈએ મિત્રો, જો અહીંયા પતંગિયું બનાવવા માટે કેટલા નામ ધારણ કરે છે. તો પતંગિયું બનવા માટે તો સૌથી પહેલા પાંદડા ઉપર શું હતું? તો કે ઈંડા હતા મિત્ર. શું હતું? અહીંયા તમારે ઈંડા લખવાના છે. બરોબર. પાંદડા પર પીળા જેવા રંગના ઈંડા. અને ઈંડામાંથી શું બની ગયું? તો કે ઈયળ. શું બની ગઈ મિત્રો? ઈયળ. બરોબર. અને પછી ઈયળ છે પાંદડા ખાઈને તગડી થઈ અને પછી શું ધારણ કરે છે? કોશેટો. બરોબર. અને કોશેટો માંથી શું બન્યું? જીવડું બન્યું. શું જીવ બન્યું? જીવડું. બરોબર. અને પછી શું બને છે? જીવડામાંથી પતંગિયું. બરોબર. જીવડામાંથી શું બન્યું? પતંગિયું. તો તમારે આવી રીતે લખવાનું રહેશે. ત્યારબાદ છે વાર્તા પ્રમાણે વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો જોઈએ તો આમાંથી સૌથી પહેલું કયું વાક્ય આવશે મિત્રો? તો કે દ્વિજેયનું નામ પેલા તો ઈ તો નહીં આવે. લીલા પાંદડા પર પીળા ઈંડા હતા. બરોબર. એટલે કે પેલું વાક્ય આ આવશે. અને પછી શું કરે છે? દ્વિજે ઈયળનું નામ પાડ્યું. એટલે કે બીજું વાક્ય આ આવશે. પછી પાંદડા ખાઈને પેલું જાડો પાડો થઈ ગયો. અને પછી આવશે કોશેટો ચૂપચાપ કડક થઈ પડી રહેલો. આ ચોથું આવશે મિત્રો. અને પાંચમું આવશે પીલું ઉડી ગયું. બરોબર. આવી રીતે વાર્તાને યોગ્ય ક્રમમાં આપણે ગોઠવી દીધા. પછી કે રીડિંગ ક્રિકેટની રીતે પ્યારા પીલું વાંચવાના છે. પછી છે ચાલો ગીત ગાઈએ તે પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ. બરોબર. પછી આવે છે ગીત. કયું ગીત છે? તો કે અમે. અમે એટલે કોણ? બાળકો. બરોબર. સારું, ચાલો પેલા ગવડાવું છું, ગાઉં છું, પછી આપણે એને સમજશું. બરોબર. અમે વનવનના પાન થઈ ફરતી રહ્યા, અમે પંખીના ગાન થઈ મરતી રહ્યા,
અમે દરિયાના વાળ થઈ માલી રહ્યા, અમે ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા, અમે દરિયો થઈ આપને પંપાડી રહ્યા, અમે તારલા ઉગાડનાર માળી થયા, અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા, અમે રજાઓના તંબુને ડેરા કર્યા, અમે શંખલાને છીપલાઓ ભેગા કર્યા, અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા, આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા. મિત્રો, અમે જે આ ગીત છે એ કોણે લખ્યું છે? સુરેશ દલાલે લખ્યું છે. સારું, ચાલો આમાં બાળકો શું કહે છે? તો કે અમે વનવનના પાન થઈ ફરકી રહ્યા, અમે પંખીના ગાન થઈ મરકી, એટલે કે હસવું એમ મરકી રહ્યા. બરોબર, બાળકો શું બને છે? તો કે વનવનના પાન થઈ ફરકી રહે છે અને પંખીના ગાન થઈ મરકી રહે છે. દરિયાનો વહાણ થઈ માલી રહ્યા. માલી એટલે કોણ? તો કે હોડી હંકારે એને શું કહેવાય? માલી. તો કે અમે દરિયાનો વહાણ થઈ માલી રહ્યા, અમે ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા, અમે ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા. દરિયાનો વહાણ થાય છે. બરોબર, પછી અમે દરિયો થઈ આભને પંપાડી રહ્યા. બીજું શું બને છે બાળકો? દરિયો બને છે. એક તો વનવનના પાન બને છે, દરિયો બને છે, દરિયાના વહાણ બને છે, અમે તારલા ઉગાડનાર માળી થયા. બરોબર, પછી છે અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા. પછી બાળકો શું બને છે? વાદળ બને છે અને ધોધમાર શું થાય છે? વરસે છે. અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા, અમે રજાઓના તંબુને ડેરા કર્યા. એટલે કે રજાઓ હોય, તંબુ એટલે કે જે રહેવાનું જગ્યા હોય, ડેરા એટલે કે સ્થાને બનાવે છે. બરોબર, અમે શંખલા ને છીપલાઓ ભેગા કર્યા. દરિયા કિનારે જો મિત્રો શંખલા, છીપલા, પથ્થર ને એવા હોય. બરોબર, તો ઈ પણ ભેગા કરે છે. અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા અને ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા. અમે પહાડ અને ટેકરીઓમાં શું કર્યા? ઘૂમ્યા અને ફૂલો છે અમારી જેમ ઝૂમી રહ્યા. ફૂલો પણ અમારી જેમ ઝૂમે છે. બરોબર, એવું અહીંયા બાળકોનું અહીંયા ગીત છે અમે. બરોબર, ત્યારબાદ આપણે જોઈએ કંઈક વાતચીત છે, એટલે કે પ્રશ્નોના જવાબ છે કે આમાં બાળકોને શું શું થાય છે. તો આમાં બાળકો શું શું થાય છે મિત્રો? આપણે જોયું કે વનવનના પાન થાય છે, પછી દરિયાના વહાણ, દરિયો, વાદળ, માળી, બરોબર થાય છે. ત્યારબાદ છે આમાંથી તમને શું થવું ગમે? તો મિત્રો જે હું અહીંયા બોલી એમાંથી તમને જે થવું ગમે એ તમારે લખવાનું રહેશે. તો આમાંથી તમને કરવાનું તમને સૌથી વધુ શું ગમે? એમ તો આ ગીતમાંથી તમને શું સૌથી વધુ ગમે? તો મિત્રો તમને તો આ એક તો ગમે. બરોબર, અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા. મને તો આ ગમે, પણ તમને આમાંથી જે ગમતું હોય મિત્રો એ તમારે લખવાનું છે. બરોબર, જૂથમાં બેસો અને કહેવાનું છે કે તમે જો આ નદી કિનારે, દરિયા કિનારે, પોતરોમાં, રણમાં, ખેતરે, વાડીએ ગયા છો? જો ગયા હોય તો ત્યાં તમે શું જોયું? ત્યાં જઈને તમે શું કર્યું? તમે શાની મજા આવી? તમે કેવી મજા માણી? તો એ તમારા મિત્રો સાથે અહીંયા ચર્ચા કરવાની છે. બરોબર, અને આ છે મિત્રો તમારી જાતે કરવાનું છે. વાંચો, શોધો, વિચારો અને લખો. જો ગીતમાં આવું કોને થાય છે? તમે એવું હોય તો તમે શું થાય છે? તો તમારે આ તમારી જાતે એક કરવાનું રહેશે કે ગીત ગાવાની અમને મજા પડી. બરોબર, અમે નાના મોટા તારા ઉછેર્યા, પવન આવતા અમે નાચવા લાગ્યા, અમે ખિસ્સામાં શંખ અને છીપ ભર્યા. તો આવું કોને થાય? એમ તમે ગયા હોય. બરોબર, તો કોને થાય એ તમારે લખવાનું છે. પછી છે સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડ લખવાની છે. તો જો અહીંયા ફરકી તો મરકી, તો કાવ્યમાં એવી જ રીતે શબ્દોની જોડ આવે છે. કેટલી લખવાની છે? આપણે બીજી 5 લખવાની છે. તો જોઈ લઈએ. જો અહીંયા ફરકી તો મરકી, પછી છે માલી તો ઝાલી. બરોબર, એક એ લખવાની છે. પછી પંપાડી તો માળી, તો વરસી તો તરસી, એટલે કે સરખા પ્રાસ રચાય છે. બરોબર, ડેરા તો ભેગા. બરોબર, ડેરા તો ભેગા, અને ભૂમિ તો ઝૂમી. બરોબર, એટલે આવડા તમારે લખવાના રહેશે. ત્યારબાદ આવે છે મિત્રો જોઈએ કે ખાલી જગ્યામાં તમને બરાબર લાગે તે શબ્દ મૂકી પંક્તિ પૂરી કરવાની છે. તો કે અમે ધૂળ બની ઉડી રહ્યા સૌની આંખમાં જઈ. તો કે બળે, બેસે, ભળે કે ચોટે. તો ધૂળ હોય શું થાય? આંખમાં શું થાય મિત્રો? ચોટી જાય. એટલે કે તમારે અહીંયા શબ્દ ચોટી રહ્યા લખવાનું છે. અમે કાંટા થઈને ચોટી પડ્યા સૌના કપડામાં.
કાંટા હોય સૌના કપડામાં વળગે, સળગી, તરાઈ કે ભરાઈ? તો કાંટા શું થાય? ભરાઈ. તો અહીંયા ભરાઈ પડ્યા. બરોબર, આવી રીતે થોડુંક વિચારીને આપણે લખવાનું રહેશે. પછી છે અમે કાંકરા થઈ રસ્તામાં ગબડી રહ્યા. તો સૌના હાથમાં રમી, ગાઈ, વાંચી કે નાચી? તો સૌના હાથમાં શું થાય? રમી રહ્યા. પછી છે સૌથી નજીકના અર્થવાળું વાક્ય પસંદ કરવાનું અને ખાનામાં આપણે રાઈટ કરવાનું છે. તો જોઈએ આપણે કે અમે પાન થઈ ફરકી રહ્યા. તો કે અમને ઝાડ પર બેસવાની મજા આવી, અમે જ પાંદડા બની ગયા, કે સપનામાં એવું લાગ્યું કે અમે પાંદડા છીએ? તો મિત્રો અમે જ પાંદડા બની ગયા એ વાક્ય આવશે. ત્યારબાદ છે અમે દરિયામાં વહાણ થઈ માલી રહ્યા. તો શું આવશે મિત્રો? કે અમે વહાણમાં બેસી દરિયો મહાલવા ગયા, દરિયામાં ખૂબ રમ્યા, કે દરિયા કિનારે ટહેલે? તો મિત્રો પેલું વાક્ય આવશે કે અમે વહાણમાં બેસીને દરિયો મહાલવા ગયા. અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા. તો મિત્રો વાહનમાં બેસી અમે પહાડીઓમાં ફર્યા, કે પહાડ પર ફરવાનો અમને થાક લાગ્યો, કે અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા? તો મિત્રો આવશે અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા. નજીકનું વાક્ય એ આવશે. અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા. તો એના માટે આવશે કે ખૂબ મસ્તી કર્યા પછી પણ તોફાન કરવાનું મન રહ્યું. બરોબર, એનું વાક્ય આવશે. ત્યારબાદ છે અમે દરિયો થઈ આભને પંપાડી રહ્યા. એટલે કે અમે આભને અડવા દરિયા કિનારે શું કર્યા? કૂદકા માર્યા. બરોબર, રાત્રે અમે તારા થઈ દરિયાને નહોતા મળ્યા કે મોજથી છલકાથી આભને ગલી પછી કરીએ છીએ, એવું પણ નહીં આવે. એટલે કે પેલું વાક્ય આવશે મિત્રો. બરોબર, ત્યારબાદ જોઈએ આપણે કે આપેલા શબ્દોને ફટાફટ બોલવાના છે. કાન, નાન, ખાન, ગાન, તાન, દાન, ધાન, પાન, ભાન, માન, રાન, વાન, શાન ને સાન. એટલે કે છેલ્લે બધા કેવા છે? ન જ છે. જોવો મિત્રો, બરોબર, મોટેથી ગાવાનું છે. અહીંયા કઈક સરખા ઉચ્ચારવાળા આપણને શબ્દો અહીંયા આપ્યા છે. પટપટ પટપટ પાન, ચટપટ ચટપટ તાન, સન સન સાન, તડતડ તડતડ ધાન. બરોબર, અહીંયા શબ્દો શું થાય છે? બેવડાય છે. બરોબર, એક ને એક શબ્દો બેવડાય છે. પછી છે ચાલો ગાયે ગીત, એટલે કે પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ ગીત ગાવાનું છે. પછી છે સાંભળો, વાંચો, શોધો, વિચારો અને લખવાનું છે. તો અહીંયા કંઈક જોવો, કંઈક પ્રવૃત્તિ આપી છે. શું આપી છે? તો કે તમારા શિક્ષક નીચેના બંને ફકરા વાંચશે અને શિક્ષક ફકરો બ વાંચે. કયો વાંચે? શિક્ષકને આ બ વાંચવાનો છે. ત્યારે તેમાં આવતા રંગીન શબ્દોને લાગુ પડતો શબ્દ ફકરા અ માંથી જોઈ મોટેથી બોલવાનો છે. બરોબર, તો અહીંયા છે, અહીંયા કયું છે? અનિરુદ્ધના. તો અહીંયા અનિરુદ્ધ આપ્યું છે મિત્રો, તો એની જગ્યાએ શું આપ્યું છે? તેના. તો જ્યારે શિક્ષક અનિરુદ્ધ બોલે પછી ત્યારે તમારે શું બોલવાનું? તેના બોલવાનું. બરોબર, તો અહીંયા જીવ જંતુ નો લખ્યું છે, તો અહીંયા શું લખ્યું છે? તેમનો. બરોબર, તો તમારે શિક્ષક જીવ જંતુ બોલે તો તમારે શું બોલવાનું? તેમનો. એવી રીતે અહીંયા એક આ પ્રવૃત્તિ છે, બોલવાનું છે, કરવાનું છે. જોઈ લઈએ તો કે શિક્ષક બોલશે કે અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે. અનિરુદ્ધના દોસ્ત ભદ્રેશને, તો અનિરુદ્ધના એટલે કે તેના, દોસ્ત ભદ્રેશને જીવજંતુનો એટલે કે તેમનો ડર લાગે છે. ભદ્રેશ કહે, ભદ્રેશની જગ્યાએ તે કહે, ભદ્રેશને જીવજંતુ કરડી જાય તો કે તે મને જીવજંતુ કરડી જાય તો? અનિરુદ્ધ કહે જીવજંતુ તો કેટલા નાના હોય? બરોબર, તો તે કેટલા નાના હોય? તો તમારે એ બોલવાનું છે. જીવજંતુઓને ભદ્રેશ અનિરુદ્ધથી ડબ્બીમાં મૂકીને જો. બરોબર, એટલે કે શું કહે છે? કે એમને તું મારી ડબ્બીમાં મૂકીને જો. એટલે કે વિદ્યાર્થી એ બોલશે. ભદ્રેશને જીવજંતુ બધા ગમી જશે, એટલે કે તને તે બધા ગમી જશે. એની જગ્યાએ એ બોલવાના રહેશે. શિક્ષક આ બોલશે અને વિદ્યાર્થીઓને આ બોલવાનું. બરોબર, કહો કયું લખાણ સારું લાગે છે? બંને વાક્યોમાં શું ફેર છે? બરોબર, અહીંયા વારંવાર શું થાય છે? નામનો ઉપયોગ થાય છે, પણ અહીંયા નામની જગ્યાએ સર્વનામ વાપર્યા છે. નામનો એક જ વાર ઉપયોગ થાય છે. જે નામના અર્થમાં વપરાય મિત્રો એને શું કહેવાય છે? સર્વનામ કહેવાય છે. તે, તેના, એમને, બરોબર, એના, એ બધા શું કહેવાય? સર્વનામ કહેવાય. તો મિત્રો અહીંયા શું થયો છે? સર્વનામનો ઉપયોગ થયો છે. એકને એક નામ વારંવાર નહીં લેવાનું. બરોબર, એક જ વાર નામ લેવાનું અને પછી શું કરવાનું? સર્વનામનો ઉપયોગ કરવાનો છે. અહીંયા નામનો ઉપયોગ થયો છે, અહીંયા નામની જગ્યાએ સર્વનામનો ઉપયોગ થયો છે. બરોબર, ત્યારબાદ જોઈએ આમાં પણ એ જ છે. બરોબર,
આમાં એ જ રીતના છે. નમસ્તે મિત્રો, અગાઉ આપણે શું જોયું હતું બરાબર કે આ જે રંગીન શબ્દો છે કે બ વિભાગ શિક્ષક વાંચે અને અ વિભાગ છોકરાઓએ વાંચે અને એમાં રંગીન શબ્દ જે શિક્ષક વાંચે ત્યારે એની જગ્યાએ આવડો આ શબ્દ વાંચવાનો બરાબર એ આપણે જોયું. તો આ શું હતું તો કે જે નામની જગ્યાએ જે હોય એને આપણે શું કહીશું સર્વનામ બરાબર. તો આપણે આ થોડીક સર્વનામ વિશે માહિતી ભણી કે એકને એક નામ વારંવાર નહીં લેવાનું પણ એની જગ્યાએ શેનો ઉપયોગ થાય છે સર્વનામનો બરાબર. તેના, તેમનો, મને, તે બરાબર, એમને, બધા, તેને, તે બધા, તો આ બધું શું છે સર્વનામ છે. ત્યારબાદ હતું કે કહો કયું લખાણ સારું લાગે, તો અ નું કે બ નું, તો કે અ નું સારું લાગે બરાબર. બંને વાક્યમાં શું ફેર છે તો કે અહીંયા વારંવાર નામનો ઉપયોગ થયો છે, જ્યારે અ માં છે તો નામની જગ્યાએ શેનો ઉપયોગ થયો છે તો કે સર્વનામનો, એટલે કે બંને વાક્યમાં ફેર છે નામ અને સર્વનામ. ત્યારબાદ હવે આપણે જોઈએ આમાં છે અ અને બ બરાબર. તો અહીંયા જુઓ અનીશભાઈના નાના ભાઈનો ફોટો પાડે છે. તો અહીંયા અનીશભાઈ છે તો અનીશભાઈના નાના ભાઈનો, તો અનીશભાઈની જગ્યાએ શું અહીંયા છે તેમના નાના ભાઈ, એટલે કે અહીંયા શું આવ્યું આ સર્વનામ છે બરાબર. રેશમાએ રેશમાની આંગળી ઊંચી કરી, તો કે રેશમાએ તેની આંગળી ઊંચી કરી, એટલે કે એકને એક નામ બે વાર નહીં લેવાનું પણ નામની જગ્યાએ શેનો ઉપયોગ થાય મિત્રો સર્વનામનો ઉપયોગ થાય છે બરાબર. અહીંયા ભદ્રા ભદ્રાના મિત્રને મળવા ગઈ, તો કે ભદ્રા તેના મિત્રને મળવા ગઈ, ભદ્રાની જગ્યાએ તે સર્વનામ છે. ચકલીએ ચકલીના માળામાં ઈંડા મૂક્યા, તો ચકલીએ તેના માળામાં ઈંડા મૂક્યા બરાબર. એકને એક નામ વધારે વાર નહીં લખવાનું પણ એની જગ્યાએ શેનો ઉપયોગ થાય છે મિત્રો સર્વનામનો. બધા બાળકોએ બધા બાળકોના દફતર ઉચક્યા, બધા બાળકોએ પોતાના દફતર ઉચક્યા બરાબર. આવી રીતે નામની જગ્યાએ સર્વનામ વપરાય છે. હવે જોઈએ જોડકા જોડવાના છે. તો અનિરુદ્ધના, તો શું આવશે અનિરુદ્ધના, તો તેના બરાબર, એના માટે સર્વનામ. ભદ્રેશને, તો તેને. ડબ્બીમાં, તો તેમાં. જીવજંતુઓને, તો તેમને. અને જીવજંતુઓનો, તો તેમનો. આવી રીતે મિત્રો સર્વનામનો ઉપયોગ થાય છે. પછી જો આપણને શું સૂચના આપી છે જોઈએ કે બિનજરૂરી શબ્દ છે કે વાક્ય ફરીથી લખવાનું છે. તો જોઈએ બાળકો તમે કીડી જોઈ છે. કીડીને કેટલા, જો એક વાર તો નામ આવી ગયું કીડી બરાબર, પછી વધારે વાર નામ તેનું નહીં લેવાનું, એની જગ્યાએ આપણે શું વાપરશું તો કે સર્વનામ. તો આને આપણે છેકો મારી દઈશું. તેને કેટલા પગ હોય છે, તમને બાળકોને ખબર છે, તમને કે બાળકોને બરાબર, એટલે કે તમને ખબર છે તો બાળકોને શું મારી દઈશું આપણે છેકો મારી દઈશું, એટલે કે બાળકોને આપણે છેકો મારી દઈશું બરાબર. ત્યારબાદ આ વાક્ય ફરીથી તમારે અહીંયા નીચે લખી નાખવાનું, જે છેકો માર્યો છે બરાબર એ નહીં લખવાનું અને આ લખવાનું. આનો મિનિંગ શું થાય મિત્રો, આ ઓબ્લિક છે એટલે કે આ બે માંથી કોઈ પણ એકને તમારે સિલેક્ટ કરવાનું અને લખવાનું છે બરાબર. બાકીનું બધું એમ નામ આવશે. મકોડો પૂછે ભાઈઓ બહેનો ઓળખો છો, મકોડાને કે મને, તો મકોડો તો આવી ગયો એટલે કોણ આવે મને, એટલે આ વધારાનો શબ્દ છેકી નાખ્યો, એટલે મકોડો પાછો આવ્યો તો કે મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે, તો પછી કહો મારે કેટલા પગ છે, તો આ શબ્દ આપણે શું કરી નાખશું છેકી નાખશું બરાબર. હવે આ બધું છે એમ નામ નીચે સરસ અક્ષરે તમારે લખી નાખવાનું જે છેકું છે, એટલે કે એકને એક નામ વારંવાર ઉપયોગ નહીં કરવાનો પણ નામની જગ્યાએ સર્વનામ વાપરવાનું છે. તો જોઈએ અહીંયા બાળકો દેડકાને તો તમે જોયો હશે, એટલે કે બાળકોએ આપણે એક વાર તો આવી ગયો એટલે આ નહીં લખીએ. કહો કેટલા પગ હોય, તેને એટલે કે તેને, દેડકાને નહીં એટલે કે તેને. તેની કે દેડકાની જીભ જોઈ, એટલે કે દેડકાની ચેકો મારી દઈશું, તેની જીભ જોઈ દેડકો કટ, તે શ્વાસ લે ત્યારે દેડકાનું એટલે કે ત્યારે તેનું પેટ કેવું હલે છે નહીં બરોબર, આશ્ચર્ય વ્યક્ત કર્યો છે. તો વારંવાર નામ નહીં લેવાનું, એની જગ્યાએ સર્વનામ આપણે લઈને અહીંયા તમારે વાક્ય લખવાનું છે બરોબર. આ વાત દેડકો બોલે તો કઈ રીતે બોલે, ફકરો પૂરો કરવાનો બરોબર. તો આવી રીતે તમારે લખવાનું છે. પછી ઈયળો બોલી અમને એટલે કે ઈયળો એટલે કે અમને ઓળખો છો, ઈયળો એટલે કે ઈયળો નહીં આવે, અમે તો બધે જ હોઈએ, અનાજમાં, વૃક્ષ પર, શાક ફળ ફૂલમાં. તમને માણસોને એટલે કે માણસોને નહીં, તમને ભાવે એ બધું અનાજ, તો આમાં બધું એમાં ઓબ્લિક છે, અનાજ શાક ફળ ફૂલ વનસ્પતિ, તો એમાં શું આવશે બધું, એટલે કે બધામાં આ આવી ગયું એટલે આ આપણે કરશું નહીં, એના ઉપર શું આવી દેશે છેકો બરોબર. પછી છે ઈયળોને અમને એટલે કે ઈયળોને નહીં અમને ભાવે બરોબર, બધું અમને ભાવે, એટલે જે છેકો માર્યા શબ્દ નથી લખવાના, બાકીના બધા તમારે લખીને અહીંયા તમારે
આ ફરીથી ફકરો લખવાનો છે બરોબર આ તમારે કરવાનું છે મિત્રો પછી છે આપેલા શબ્દ ઉપરના 4 ફકરામાં કયા શબ્દને બદલે વપરાયો છે તે લખો નગર કે તેને તો કીડીને અને દેડકાને તમે બરોબર તો કે બાળકો એ પછી મને તો કે મકોડાને તેની તો કે દેડકાની તે એટલે કોણ દેડકો અમે એટલે કે ઈયળો તમને એટલે બાળકોને મારા એટલે કે મકોડાને તેનું એટલે કે દેડકાનું અમને એટલે કે ઈયળોને અને તેને એટલે કે કીડી અને દેડકાને આ બધા માટે સર્વનામ આના માટે વપરાયા છે તમે સર્વનામ બાળકોને મને મકોડાને તેની દેડકાની તે દેડકો અમે ઈયળો બરોબર આ સર્વનામ છે અને આ નામ છે તો આ સર્વનામ આ નામની આગળ વપરાયા છે બરોબર એવું અહીંયા કહેવામાં આવે છે હવે મિત્રો જોવો કે ફકરામાં રંગીન શબ્દોને બદલે કૌંસમાં યોગ્ય શબ્દ મૂકી ફકરો ફરીથી લખવાનો છે તો તમે જો જે રંગીન શબ્દ આપ્યા છે ને એ બધા નામ જ છે અને અહીંયા તમને જે ઉપર બ્રેકેટ આપ્યા છે બધે શું છે સર્વનામ છે તો આપણે નામની જગ્યાએ શું મૂકવાના છે સર્વનામ મૂકવાના છે તો આપણે જોઈએ બરોબર કયું સર્વનામ ક્યાં આવશે અનિરુદ્ધે એક ફૂદું પકડ્યું અને ફૂદાને નહીં લખી તો તેને આપણે શું લખશું તો કે અને તેને બરોબર એટલે કે આ તેને છે એ અહીંયા આવશે એટલે કે અહીંયા 1 નંબર હું આપું છું તેને બરોબર અહીંયા તેને ડબ્બીમાં બંધ કર્યું પછી અનિરુદ્ધે ભદ્રેશને એટલે કે તેણે આવશે શું આવશે અહીંયા તેણે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું તો ભદ્રેશ એટલે કોણ તેણે તો હજુ પાછું તેણે આવશે તો તેણે અહીંયા જ આવશે તેણે ડરતા ડબ્બીમાં જોયું નહીં એટલે કે શેમાં આવશે તેમાં બરોબર તેમાં જોયું ડબ્બીની અંદર એટલે કે તેની અંદર બરોબર તેની અંદર ફૂદું પતંગિયા જેવડું દેખાતું હતું હવે કે ફૂદાની એટલે કે શું આવશે તેની આવશે શું આવશે તેની તેની આપણે અહીંયા લઈ તેની પાંખ પર ઝીણા ઝીણા ટપકા હતા ભદ્રેશની બીક જતી રહી ભદ્રેશની એટલે કોની તેની બીક જતી રહી બરોબર ભદ્રેશે એટલે કે તેણે અનિરુદ્ધને કહ્યું અનિરુદ્ધના એટલે કે તારા કારણે ભદ્રેશની એટલે કે મારી બીક જતી રહી હવે ભદ્રેશ અનિરુદ્ધ પાકા દોસ્ત હવે આપણે બાકી શું રહ્યું તો કે આપણે તો અહીંયા આપણે પાકા દોસ્ત તો જો મેં અહીંયા લીટીની કર્યું છે બરોબર એટલે તમારે આવી રીતે લખવાનું રહેશે કે આ જે રંગીન શબ્દ છે એની જગ્યાએ સર્વનામ મૂકીને ફકરો તમારે ફરીથી લખવાનો રહેશે સમજાણો મિત્રો નામ અને સર્વનામનો ફકરો બરોબર હવે આગળ જોઈએ કે ચાલો ગાઈએ ગીતડું કે પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ આપણે તો એકવાર ગાઈ લીધું તમે હવે ગાવાનું છે તમારે પછી શું કીધું છે કે જૂથમાં કામ કરો આપેલા વાક્યો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે કે એક ઓક્ટોપસને 8 પગ હોય તો 6 ઓક્ટોપસના કુલ કેટલા પગ થાય મિત્રો હવે આપણને શું કીધું છે જો એક ઓક્ટોપસને 8 છે તો 6 ના કીધા છે તો આ દાખલાનો જવાબ મેળવવા કઈ ક્રિયા કરવી પડે તો કે બાદબાકી તો કે ના ભાગાકાર તો કે ના ગુણાકાર તો કે હા ગુણાકાર કરવો પડે 8 ગુણ્યા 6 કરીએ એટલે આપણને 6 ઓક્ટોપસના પગ મળી જાય અથવા તો 6 ગુણ્યા 8 બરોબર ગુણાકારમાં ક્રમમાં કઈ ફેરફાર થતો નથી ઓક્ટોપસ સજીવ છે કે નિર્જીવ તે કઈ રીતે ખબર પડે મિત્રો તો તેને પગ છે તે પરથી કોઈ વડીલ કે શિક્ષકને પૂછવાથી કે ઉપરની બંને રીતે બરોબર જો પગ છે પણ પગ હોય તો એ હલન ચલન તો કરે જ તે બરોબર એટલે કે તમને ખબર પડી જાય કે પગ છે તો હલન ચલન કરે છે એટલે સજીવ છે બરોબર અને કોઈ વડીલને પૂછો તો પણ તમને ખબર પડે એટલે કે ઉપરની બંને રીત આવશે મિત્રો બરોબર બંને રીતથી ખબર પડી શકે તમને બરોબર હવે છે અહીં ફૂલદાનીની 7 આનો આપણે જવાબ જોઈ લઈએ માંગ્યો નથી પણ આપણે જોઈ લઈએ કે એક ઓક્ટોપસને 8 પગ હોય તો 6 ઓક્ટોપસના કુલ કેટલા પગ થાય તો 8 6 48 અથવા તો 6 8 48 એટલે જવાબ 48 એટલે કે 48 પગ આવે પણ અહીંયા આપણને પગની સંખ્યા નથી માંગી મિત્રો બરોબર કે શું પ્રોસેસ કરશું કઈ ક્રિયા કરશું એ માંગ્યું છે આ તો તમારી જાણકારી માટે મેં કહી દીધું છે જોઈએ આગળ કે અહીં ફૂલદાનીની 7 હાર છે દરેક હારમાં 4 ફૂલ છે તો અહીં કેટલા ફૂલ થયા અહીં એટલે દાખલો ગણતી વખતે બેઠા હોઈએ તે જગ્યા કે દાખલામાં કે વર્ગમાં તો કે તમે દાખલે ગણતી વખતે બેઠ્યા હોય તે જગ્યા બરોબર શેમાં આવશે કે દાખલામાં કે વર્ગમાં તો શું આવે મિત્રો
અહીં ફૂલદાની 7 હાર છે અને દરેક હારમાં તમે જે હાર તમે કર્યું હોય બેઠા હોય બરોબર, તો એવી રીતે તમે ત્યાં તો દાખલો ગણતી વખતે બેઠા હોય તે જગ્યામાં, અહીં એટલે ત્યાં એ જગ્યામાં બરોબર. તો શું આવશે આ દાખલાનો જવાબ કઈ રીતે મેળવે, તો કે શું કીધું છે કઈ રીતે મળશે, 7 હાર છે બરોબર અને આ દરેક હારમાં 4 ફૂલ છે તો કેટલા ફૂલ થાય બરોબર. તો અહીંયા શું થાય મિત્રો, તમે 7 હાર છે એટલે કે આમાં એક ફૂલદાનીમાં 7 હાર, તો બરોબર દરેક હારમાં 4 ફૂલ છે તો અહીં કેટલા ફૂલ થયા. તો મિત્રો જોઈએ અહીંયા શું કીધું છે 7 હાર છે, આ 1 2 3 આપણે કહીએ 7 હાર અને દરેક હારમાં કેટલા છે 4 ફૂલ છે. તો 7 હારમાં કેટલા થાય, તો કે 7 7 તમે કેટલી વાર કરવાના બરોબર, 4 ફૂલ છે ને 4 ફૂલ છે 7 હારમાં, તો 4 4 તમારે કેટલી વાર કરવાના, 7 વાર કરવાના ને 4 4 કે ગુણાકાર તમે કરો બરોબર, તો થઈ જાય ને તો કેટલા થઈ જાય 7 ચોક કેટલા થાય 28 થાય ને બરોબર, એટલે કે જવાબ આવશે. 7 ને 7 14 અને 14 એટલે 28, એટલે કે 7 તમે કેટલી વાર કરો 7 7 4 વાર કરો, 4 7 28 કે 7 ચોક 28, એટલે બંને જવાબ આવી શકશે, બેનો જવાબ એક જ થશે. બાળકો બે બેની હારમાં મેદાનમાં ગયા. આ વાક્ય ફરીથી કહો. ફૂલદાનીને હાર એટલે, તો ફૂલ હારનું દાન, ફૂલદાનીની લાઈન કે કતાર કે હારી ગયેલી ફૂલની, તો કે બે બેની હારમાં એટલે કે ફૂલદાનીની લાઈનમાં બરોબર. ફૂલદાની તૂટી ગઈ એટલે બધા ફૂલ વેરાઈ ગયા. આ વાક્યમાંથી કહો. ફૂલદાની એટલે ફૂલનો ઢગલો, ફૂલનો હાર કે ફૂલ મૂકવાનું સાધન. ફૂલદાની એટલે કે શું આવશે, ફૂલ મૂકવાનું સાધન, એટલે એને શું કહેવાય ફૂલદાની. એક ડિઝાઇનમાં 3 કેરી છે અને કાપડના એક ટુકડામાં આવી 19 ડિઝાઇન છે, તો કાપડમાં કેટલી કેરી હશે. અહીં કેરી એટલે શું, તો કે અહીંયા આવશે કેરીની છાપ આવશે બરોબર મિત્રો. આ દાખલાનો જવાબ કઈ રીતે નહીં મળે, તો મિત્રો આપણને કઈ રીતે નહીં મળે એમ કીધું છે, તો અહીંયા આપણને જવાબ કદાચ મેળવવો હોય તો 3 છે કેરી અને 19 ડિઝાઇન છે, તો 19 ગુણ્યા 3 અથવા તો 3 ગુણ્યા 19 કરવાથી જવાબ મળે, પણ કઈ રીતે નહીં મળે, તો આવડો આ જવાબ આવશે. આ કરી તો જવાબ મળે નહીં બરોબર. આ બેનો જવાબ સેમ જ આવશે, 19 13 57 જવાબ આવશે. પછી છે જૂથમાં કામ કરો અને ફકરા માટે વાતચીત, તેના આધારે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. તો જોઈએ આપણે ફકરો વાંચીએ, ધ્યાનથી વાંચવાનું મિત્રો. પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત અલગ હોય છે, બધાય પંખીઓની જુદી જુદી હોય છે બરોબર. તેમની ડોકનું હલનચલન પણ અલગ હોય છે. મેના તેની ડોક આગળ પાછળ આંચકાથી હલાવે છે. મેના કેમ હલાવે છે, તો કે આગળ પાછળ આંચકાથી. ઘુવડ તેની ડોક પાછળથી તરફ ફેરવી શકે છે બરોબર, પાછળની તરફ ફેરવી શકે ઘુવડ. પંખીઓના પીછા જુદા જુદા રંગ, આકાર અને કદના હોય છે. તેમના પીછા તેમને ઉડવામાં અને હૂંફાળા રહેવામાં ઉપયોગી છે. કેટલાક સમય પછી પંખીઓ જૂના પીછા ખેરવી નાખે છે અને તેમની જગ્યાએ નવા પીછા આવે છે. મિત્રો આ ફકરો હતો વાંચ્યા બરોબર, પણ યાદ રાખજો જો મેના છે ને એની ડોક આગળ પાછળ અને આંચકાથી હલાવે છે અને ઘુવડ છે તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે બરોબર. પછી પંખીઓના પીછા પણ જુદા જુદા રંગ, આકાર અને કદના હોય છે. કદ એટલે કે એની જગ્યા એમ બરોબર. તેમના પીછા તેમને ઉડવામાં, હૂંફાળા રહેવામાં ઉપયોગી છે બરોબર. કેટલોક સમય પંખીઓ એમના પીછાને શું કરે છે, જૂના થાય એટલે ખેરવી નાખે છે અને પછી એની જગ્યાએ શું આવે છે, નવા પીછા. તો અહીંયા હૂંફ એટલે શું થાય મિત્રો, તો કે હૂંફ એટલે કે ગરમાવો, એટલે કે અહીંયા ગરમાવો આવશે. પંખી એટલે કે પાંખ, કે જેને પાંખ હોય તે, કે જેને પગ હોય. પંખી એટલે જેને પાંખ હોય તે, એને આપણે શું કહીશું, પંખી કહીશું બરોબર. અહીંયા કદ, કદ એટલે શું, વજન, દેખાવ કે નાનું મોટું. કદ એટલે કે અહીંયા વજન બરોબર. ત્યારબાદ પક્ષીઓ કઈ રીતે જુદા પડે છે, તો કે ઉડવાની રીતથી પડે, પછી ચાલથી, પછી પગની સંખ્યાથી ન પડે, રંગથી પડે, પછી આકારથી પડે, કદથી પડે, પછી ડોકના હલનચલનથી જુદા પડે, અવાજથી જુદા પડે, આંખથી જુદું ન પડે બરોબર. પક્ષીઓને શું ફરી મળી શકે છે, તો કે પીછા. ચાંચ ન મળે, પગ ન મળે, પણ પીછા મળે.
ત્યારબાદ જોઈએ બરોબર ઘુવડ શું કરી શકે છે મિત્રો, તો કે ઘુવડ છે જો આગળ આપણે જોયું કે આખી ડોક એ ફેરવી શકે છે, એટલે બેઠા બેઠા પાછળની વસ્તુ પણ જોઈ શકે છે અને અંધારામાં જોઈ શકે છે. ઘુવડ દિવસે ખોરાકની શોધમાં નીકળતું નથી, કેમ કે એને દિવસે દેખાતું નથી. પીછા ના હોય તો પક્ષીને શી મુશ્કેલી પડે મિત્રો, તો કે એક તો ઉડવાની મુશ્કેલી પડે, પછી છે ઠંડીથી બચવાની, જો એમને પીછા છે એ ઠંડીમાં એ લોકોને રક્ષણ આપે છે બરોબર. પછી પતંગની દોરીથી બચવાની બરોબર, જેથી કરીને પીછાના લીધે એ બચી શકે, અને ખોરાક શોધવામાં ઉડી અને એ ખોરાક શોધે છે, એટલે કે એ મુશ્કેલીઓ પડે બરોબર, ન હોય તો એ લોકોને પીછા. ત્યારબાદ જોઈએ મિત્રો કે તમે મેનાની જેમ ડોક હલાવતા આવડે છે, હલાવો બરોબર, આગળ પાછળ એવી રીતે હલાવતા આવડે છે તો તમે હલાવવાની છે. પછી અહીંયા શું કીધું છે, નીચે કેટલાક ઉખાણા આપ્યા છે, તેમના જવાબ દેડકો, ખિસકોલી, બિલાડી અને કબૂતરમાંથી કોઈ એક છે. દરેક વાક્ય માટે તમારે જવાબ ધારતા જવાના છે. તમે છેલ્લે તમે સાચા જવાબ સુધી પહોંચશો બરોબર. તે ખોબામાં સમાઈ શકે તેવડું છે બરોબર, તો શું હશે તે ખોબામાં સમાઈ શકે તેવડું છે, તો આમાંથી શું આવે બરોબર, ખોબામાં સમાઈ શકે. પછી છે તેના આગળના પગ પાછળના પગ કરતા કેવા છે, ટૂંકા છે, અને તેની પૂંછડી છે, તો અહીંયા શું આવશે મિત્રો, તે ખોબામાં સમાઈ શકે તેવડું છે, તેના આગળના પગ પાછળના પગ કરતા ટૂંકા છે, અને તેને પૂંછડી છે, તો શું આવશે મિત્રો, ખિસકોલી. પછી છે તેને પૂંછડી છે, તેના પગ એક સરખા છે, તેની આંખ અંધારામાં ચમકે છે મિત્રો, તો આ તો તમને ખબર જ છે, તો અહીંયા શું આવશે, બિલાડી બરોબર. બિલાડી ની આંખો જોજો અંધારામાં કેવી ચમકે, સિંહ જેવી લાગે બરોબર. સોરી અહીંયા લખવાનું તો અહીંયા લખાઈ ગયું. તે લાંબો કૂદકો લગાવે છે, તેના પાછલા પગ આગળના પગ કરતા લાંબા છે, તે ચોમાસામાં ખાસ દેખાય છે, તો આ તો મિત્રો ખબર જ છે, શું આવશે તો કે દેડકો બરોબર. અહીંયા તમારે લખવાનું છે દેડકો બરોબર. અને અહીંયા આવશે શું આવશે, ખિસકોલી, અહીંયા લખી નાખજો બરોબર. ઓકે, ત્યાં દેડકો, ખિસકોલી, બિલાડી અને કબૂતરમાંથી કોઈ બે વિશે બોલો અને બાકીના બે વિશે લખવાનું છે, તો તમને આ ચારમાંથી તમારે બે વિશે બોલવાનું છે, અને અહીંયા તમારે કોઈ પણ બે વિશે લખવાનું છે, જેવું આવડે એવું. તમે કબૂતર વિશે લખો તો કે કબૂતર એ શાંતિદૂત નું પક્ષી કહેવાય છે, તેનો રંગ રાખોડી હોય છે, તે અવાવરું જગ્યાઓમાં માળો બાંધે છે બરોબર, તે દાણા ચણે છે, આવી રીતે તમે લખી શકો છો. કોઈ બી બે વિશે લખવાનું છે, તમને જે ગમે એના વિશે લખવાનું છે. પછી છે આપેલા ચોકઠામાંથી 5 જીવજંતુઓના નામ શોધી કાઢે, એમાંથી ગોળ કરવાનું છે, તો જો અમે અહીંયા ગોઈતા છે બરોબર, માકડ છે, પછી જૂ એક ઈ જીવજંતુ જ કહેવાય, વંદો, પછી કરોડિયો, પછી ઈયળ બરોબર, તો આ જીવજંતુઓના નામ છે બરોબર. ત્યારબાદ શું કીધું છે, નીચેના શબ્દ ઓળખી કાઢો અને મોટેથી બોલો, તો અહીંયા તમારે શું કરવાનું છે, આ કયો શબ્દ લખ્યો છે, તો કે અવલોકન, વર્ગીકરણ, ત્રિકોણાકાર, જરૂરિયાત અને પર્યાવરણ બરોબર. આવી રીતે ઓળખી કાઢીને અહીંયા બોલવાનું અને અહીંયા લખવાનું છે. ત્યારબાદ મિત્રો શું આપ્યું છે, તો કે મોટેથી બોલો અને લખો. જોડિયા શબ્દ આપ્યા છે, એટલે કે તમારે બોલતા ફાવે, પ્રેક્ટિસ પડે એટલા માટે. અદ્વૈત, તદ્દન, આ ડબલ દ કહેવાય મિત્રો બરોબર, ઢીલો. રુદ્રની પદ્ધતિ ઝડપી, પ્રદ્યોતને ચંદ્ર ગમે, સૃજનને પૂઠામાંથી ઘર સર્જ્યું, અંધારામાં સૂરજ અદ્રશ્ય, લાઇટ એટલે વિદ્યુત, આધ્યા અને વિદ્યા બહેનો છે બરોબર. આમાં ધ ને ય જોડેલો એટલે કે આધ્યા બરોબર. અમારી દુકાનનું ઘી એકદમ શુદ્ધ, દ્રષ્ટિ તો છેક અધર લટકી બરોબર. આવી રીતે વાક્યો બોલીને લખવાનું છે. ભદ્રકાળીનું મંદિર અમદાવાદમાં, સરસ અક્ષરે જોઈને નીચે તમારે લખવાનું છે. ત્યારબાદ જુઓ, પછી જોડો, બોલો અને લખો બરોબર. તો અહીંયા શું છે, દ્રષ્ટિ, તો અહીંયા તમારે કયો શબ્દ લખવાનો રહેશે બોલવામાં, તો કે દ્રષ્ટિ, અહીંયા દ્ર લખવાનો છે. ભદ્ર, તો અહીંયા દ્ર, રુદ્ર બરોબર. તો આ દ્ર છે જુઓ, દ અને ર થી છૂટો પડ્યો છે. ચંદ્ર છે તો ઈ દ અને ર થી છૂટો પડ્યો છે, તો અમારે ચંદ્ર છે તો અહીંયા તમારે દ કરવાનો રહેશે. પછી છે અદ્રશ્ય બરોબર, તો અહીંયા અદ્રશ્ય. પછી સૃજન છે,
બરોબર અદ્વૈત છે બરોબર આવી રીતે તમારે અહીંયા લખવાનું રહેશે ત્યારબાદ શું કીધું છે મિત્રો અહીંયા આવી રીતે તમારે બીજા જીવજંતુઓ અને તેમના ઘરના ચિત્ર બનાવતા આવડે અલગ કાગળમાં બનાવવાનું તો આ કયા જીવજંતુનું ઘર બનાવ્યું છે તમે આપણને ખબર જ છે ઝાડું છે તો ઝાડું કોણ બનાવે તો કે કરોડિયાનું છે તો તમારે એવા બીજાનું તમારે શું કરવાનું છે બરોબર બનાવવાનું છે બરોબર વાંદરાને વાંચતા ન આવડે અને પોટલા ટપકે ટપ પરથી જવાબ લખવાના આ વાક્ય કોણ બોલ્યું હશે તેના જેવો અવાજ કરો અને તેનું નામ લખો એ ભાગે ઠંડી આવું વાક્ય કોણ બોલ્યું એ ભાગે ઠંડી બરોબર તો આવું વાક્ય કોણ બોલે છે વાંદરાભાઈ મારા ઘરમાં તો વાંદરાભાઈ સમાય નહીં કોણ બોલે છે ચટપટ સુગરી આવડી અમથી સુગરી આવડા મોટા મને સલાહ આપે છે કોણ બોલે છે વાંદરાભાઈ બિચારા વાંદરાભાઈ કેવી ગરમી લાગતી હશે એમને બરોબર તો કોણ બોલે છે સુગરી વાંચવા બેસો તો મમ્મી પપ્પા એટલે આ કોણ બોલે છે ટીકુ બહેન બોલે છે ને મમ્મી પપ્પાને એને વાંચવાનું ખૂબ શોખીન હતા ટીકુ બહેન યાદ આવ્યું તમને આપણે ભણી ગયા આવો બધા દીવાને દેખાડી દો કે આકાશ તેનું એકલાનું નથી તો આ કોણ બોલે છે વાદળો એ જુઓ વીજળી ઝબૂકે છે કોણ બોલે છે માણસો નીચે બોલે છે ને જ્યારે આંખો ચમકે છે એટલે વાદળાની એટલે કે વીજળી ચમકે એટલે કે વીજળી ઝબૂકે છે બરોબર નકામા શબ્દ છે કે સાચું વાક્ય ફરીથી લખવાનું છે મેં 0 1 2 ચોટલો કે ચોટલા ગૂંથ્યા બરોબર તો કે કેટલા જો મેં 0 એટલે કે તો એકય નો થાય મેં 1 ચોટલો ગૂંથ્યા નો આવે બરોબર મેં 2 ચોટલા ગૂંથ્યા આવે એટલે 0 નો આવે 1 નો આવે એટલે 2 પછી ચોટલા ગૂંથ્યા જો ગૂંથ્યો હોત તો આપણે એક અને ચોટલો લખે એટલે કે એક વચન અને બહુવચનનું આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે રિક્ષામાં 3 2 પૈડા કે પૈડું તો કે 3 એટલે 2 મેં આપણે ચેકો 3 પૈડા હોય પૈડું તો એક આવે એટલે કે પૈડા હોય બરોબર તો અહીંયા તમારે લખવાનું રિક્ષામાં 3 પૈડા હોય બરોબર છેકી નાખો મિત્રો એ શબ્દ નથી લખવાનો ખાસ ધ્યાન આપજો પંખાને 3 પાંખ નહીં પાંખિયા એટલે કે 2 ઉપર ચેકો આવશે મિત્રો અને પાંખ ઉપર આવશે બાકીનું વાક્ય તમારે એમ નામ લખવાનું રહેશે પંખાને 3 પાંખિયા છે સૃષ્ટિએ ખિસ્સામાં 1 કે 4 આંબળા કે આંબળું મૂક્યા છે મૂક્યું નહીં એટલે આંબળા એટલે કે જાજુ બધું આવશે એટલે આંબળું ચેકી દઈએ 1 તો 1 માટે 4 સૃષ્ટિએ ખિસ્સામાં 4 આંબળા મૂક્યા શાળાની ઘડિયાળમાં 0 2 3 કે કાંટો કે કાંટા છે બરોબર તો શાળાની ઘડિયાળમાં કેટલા કાંટા હોય તો કે 2 હોય 0 ન હોય અને 3 ના હોય બરોબર 2 એટલે કે કાંટો ન કહી શકી કાંટા કહી શકી બરોબર એટલે કે શાળાની ઘડિયાળમાં 2 કાંટા છે આવી રીતે તમારે લખવાનું રહેશે મિત્રો ત્યારબાદ ખડખડાટ આપણને હસવાનું એટલે કે એક જોક્સ આવી ગયો ચાલો હસી લઈએ શું કે છે ધ્રુવ કે છે કે સર પેન્સિલમાં દીર્ઘ ઈ આવે કે હસ્વ ઈ પેન્સિલ લખવું છે તો કે દીર્ઘ ઈ આવે કે હસ્વ ઈ શિક્ષક કહે છે કે હસ્વ ઈ ધૈર્ય મને તો દીર્ઘ ઈ કઈ હતી શિક્ષકે તારી પેન્સિલ લાંબી હતી ને બરોબર શું થાય દીર્ઘ એટલે કે લાંબુ હોય એના માટે મોટું હોય તો કે દીર્ઘ ઈ તો કે મને તો કે તારી પેન્સિલ લાંબી હતી એટલા માટે બરોબર એવી રીતે જોક્સ છે તો અહીંયા આપણો એકમ પૂરો થાય છે બરોબર શું હતું આપણો એકમનું નામ પ્યારા પિલ્લું બરોબર તો આમાંથી મિત્રો ઘણું બધું આપણને શીખવા મળ્યું છે શું શીખવા મળ્યું છે બરોબર હું પતંગિયું મારા પિલ્લુનું બરોબર એ આપણો એકમ હતો અને એમાંથી પતંગિયા વિશે બરોબર કઈ રીતે પતંગિયું બને મિત્રો અને બીજું કે આમાં આપણે એક વ્યાકરણનો વિભાગ શીખી ગયા બરોબર એમાં પ્રશ્નાર્થ ચિહ્ન બરોબર ઉદ્ગાર ચિહ્ન પછી અલ્પવિરામ પૂર્ણવિરામ આ 4 ચિહ્ન અને પછી બીજું હતું શું મિત્રો સર્વનામ એટલે શું કે જે નામના અર્થમાં વપરાય છે તેને આપણે શું કહીશું સર્વનામ બરોબર એટલે કે વ્યાકરણ વિભાગે આપણે જોયો અને ત્યારબાદ આપણે વાર્તા પણ જોઈ બરોબર પતંગિયાની તો અહીંયા હતો આપણો કયો એકમ હતો મિત્રો ત્રીજો હું પતંગિયું મારા
પહેલુંનું અહીંયા હું પૂરો કરું છું. આશા રાખું છું કે આમાં આપને ઘણું બધું શીખવા મળ્યું હશે. બરાબર, આમાં જે પ્રવૃત્તિ છે, જે લખવાનું છે બુકની અંદર, તમારે જરૂર લખવાનું છે. બરાબર, ટ્રાય કરવાની તમારે લખવાની મોઢે. સારું, અસ્તુ. જય હિન્દ, જય ભારત.